નિષ્કળાનંદ સ્વામી આગળ એક સરસ વાત લખે છે. અલ્પ સુખ સંસારનું તેમાં દુઃખનો નહીં પાર. તમે જોજો, આપણને અનુભવ છે. અલ્પ સુખ સંસારનું તેમાં દુઃખનો નહીં પાર. જેમ ધાખે ખાય ધંતુર નર તેમાં નાવે સુખ નિરધાર. સ્વામી કે આ સંસારનું સુખ એકદમ અલ્પ છે. આપણા શાસ્ત્રોમાં એક વાત લખી છે કે આ સંસારનું સુખ કેવું છે? તલવારની ધાર ઉપર ચોપડેલા મધના ટીપાને ચાંટવા જેવું. સમજાણું શાંતિ કાકા? ફરીને બોલું. તલવારની ધાર ઉપર ચોપડેલા મધના ટીપાને ચાંટવા જેવું આવું સુખ છે. ચાંટીએ તો કેવું લાગે? ગળ્યું લાગે? હે ના, પણ લાગે ને? ગળ્યું ન લાગે? લાગે જ, પણ તરત ને તરત પાછળ જીભ કાપે. આટલું અલ્પ છે કહેવાનું આમ છે. સમજાણું? ગળ્યું તો લાગવાનું જ છે. મધનું જ ટીપું છે. એ ઝેરનું નથી કે કડવાટનું કે લીમડાનું નથી, છે મધનું. દાલો લાગ્યું ગળ્યું, પણ પાછળ ને પાછળ તરત જીભ કાપે. આટલું અલ્પ છે ને આટલું ક્ષણિક છે ને આટલું દુઃખદાયી છે. બહુ દુઃખદાયી છે. આ લોકના આ દુનિયાના સુખો માટે આપણે દોટ મૂકેલી છે, પણ એ આટલું અલ્પ છે. એટલે જો અંદરથી આપણે જાગી જઈએ અને બુદ્ધિ આપણને હાલી જાય અને માથું વાટીને માલ કાઢી લઈએ તો કામ થઈ જાય એવું છે. માથું વાટીને માલ કાઢવાનું એટલે શું? આપણે ખબર છે? ભગવાનનું ભજન કરીને આપણું કામ કરી લેવાનું. બીજું બધું તો થશે ન થશે, બધું થવાનું જ છે. કાંઈ આપણે આ લોકમાં આવ્યા છીએ ને ભગવાનના શરણે છીએ ને, એટલે બીજું બધું જ ભગવાન આપણું બધું ચલાવવાના જ, ચાલશે જ. એમાં કોઈ વાત અધૂરી નથી. પણ જો આપણે સમજણપૂર્વક ચાલીએ તો કામ થાય. અને સ્વામી આમાં લખ્યું કે જેમ ધાખે ખાય ધંતુર નર. બહુ હરખપદુડો થઈ અને ધતુરો ખાય તો સ્વામી કે એમાં નાવે સુખ નિર્ધાર. એમાં કોઈ દી સુખ ન આવે. આ બધા લોકોના સુખો બધા આવા છે. આપણને લાગે આમ બધું આમ બહારથી ચમક દમક ને આમ બહુ સરસ ને, ખાઈએ તો કાંઈ ન હોય, કશું જ ન હોય. સમજાણું? અને છેવટે કેવું થાય ખબર છે? એ બધા સુખોમાં આપણે લઈએ ને, છેવટે આપણને જે ભગવાન આપ્યું છે ને એ જાય. ઓલું વાત આવે છે ને ખબર? ગાંઠનું ગોપીચંદન ગયું. આપણે સાંભળી છે વાત, કહેવત તેમ સાંભળી છે. એ હું જ ખબર તમને સ્ટોરી. એક ભૂદેવ આયલા જતા હતા, રસ્તામાં જતા હતા, અને અચાનક એક મોટો આમ ચરુ અને સોના મોર ને બધું મોટું મોઢું હતું એનું, પોળું, અને એમાં સોનાનો લાટો જ હતો. સમજો, સોનું ભર્યું હતું. એટલે ભૂદેવ વરખાણાને આમ આજુબાજુ જોયું, કાંઈ કોઈ છે નહીં. બધી બાજુ નજર કરી લીધી તો કોઈ કાંઈ હતું નહીં. પછી જઈને સીધું ઓલું પકડ્યું ને. હવે એ આસુરી સંપત્તિ હતી, કોકને આ મૂકી ગયેલું. તો ભૂદેવનો હાથ ચોંટી ગયો, સીધો જ ચોંટી ગયો. એટલે ઉખાડવા મહેનત બહુ કરી, ઉખડ્યો જ નહીં, બહુ ઉખાડ્યું, પ્રયત્ન ફેલ જ ગયો. મૂંઝાણા બહુ. હવે નીકળવું કેમ? અને ઓલું ન્યા આમ ખૂતાડેલું હતું, હાથમાં આવે મહિનો હતું, વજનદાર હતું. એટલે પછી છેવટે એવું કહેવાય છે કે બોલી આસુરી સંપત્તિને વાચા ફૂટી. એણે કીધું કે ભૂદેવ, બોલો આમ આશ્ચર્ય ભાઈ, કોણ છો? કે હું આસુરી સંપત્તિ છું. તું જેને પકડીને એ હું આસુરી છું. તો કે પણ મારો હાથ તો છોડો ભાઈ સાહેબ, મને તમે નો આપો આવો તો મારે અરે કાંઈ નહીં, પણ મારો હાથ તો છૂટો કરો. એ કે તારી પાસે જે કાંઈ તારી જોડીમાં હોય ને પહેલાં મૂક્યામાં, પહેલાં મૂક. જે કાંઈ સંપત્તિ બંપત્તિ હોય બધું મૂક, પછી જ તું છૂટો થાય. હવે બિચારા ભૂદેવ હાવ ગરીબ, કાંઈ હતું નહીં. ખડિયામાં પેલું ગોપીચંદનનો ગાંઠિયો અને એ બધું લઈને જતા હતા. પેલો શ્રાવણ મહિનામાં કોકને આમ તિલક કરે અને ચાંદલા કરે ને તો કંઈક થોડુંક મળે એમ. હજી બિચારા નીકળ્યા જ હતા. સમજાણું? એક ગામથી બીજે ગામ જતા હતા, કાંઈ હતું નહીં. ફજ્યું એની પાસે કે મારી પાસે કાંઈ નથી. તો કે હશે કાંઈક જોડેમાં જે કાંઈ હોય. તો કે ગોપીચંદન. તો કે એ મૂક. સમજાણું? ગાંઠિયા બાંધેલું ગોપીચંદન હતું. તો કે એ મૂક. એ મૂક્યું ને પછી ભૂદેવનો હાથ છૂટો થયો. જે દોટ મૂકી પછી પાછું વાળીને ન જોયું. એટલે કહેવાય તે દાડાનું કે ગાંઠનું ગોપીચંદન ગયું. સમજાણું? લાભ લેવા ગયા હતા બિચારા ભૂદેવ કાંઈક મફતનો, પણ છેવટે આવું થયું. એટલે આમ છેવટે આપણે આવું થાય કે આ બધા લોકમાં, આ બધી સંપત્તિમાં આપણે એટલા બધા આમ જકડાઈ જાય ને,
પછી છેવટે આપણું ગાંઠનું ગોપીચંદન મૂકીને છૂટવું પડે, આવું થાય. એટલે સ્વામી એવું કહે છે, અલ્પ સુખ આ સંસારનું, એમાં ગમે એટલા આપણે હરખ પદુડા થઈ અને કરવા જઈ, છેવટે આવી મૂર્ખામી થાય, એમાં સુખ કાંઈ ન આવે. એ પેલા ભૂદેવને બિચારાને સંપત્તિનું સુખ તો કાંઈ ન આવ્યું, ગાંઠનું ગયું. એમ આપણું ગાંઠનું ન જાય એ જોવું. વળી સદગુરુ નિષ્કળાનંદ સ્વામી એક અદ્ભુત વાત કરે છે, એવું જોઈ સુખ આ જગતનું જેનું માન્યું નહીં કિયામન. આગળ વાત કરી ને સ્વામી, આ લોકનું સુખ અલ્પ છે, વળી દુઃખદાયી છે. સમજાણું? હવે આ સુખો આપણે લેવા જઈ, એક બીજી વાત બહુ સરસ મને યાદ આવી. એક રાજાની એક દાસી હતી. એટલે રાજાની જે શયન કક્ષ હતો ને, ત્યાં આમ પથારી હરખી કરે ને બધું વાળે ચોળે ને સફાઈ કરે ને એ બધું એને કામ હતું. એને એક દિવસ આમ ત્યાં બધી સફાઈ કરતી હતી. અને હવે રાજા રજવાડાઓમાં એને બધી સુવિધાઓ તો બધી ગજબની હોય. એના બધા ગાડલાન, ઓશિકાન, બધું પાથરવાનું, ઓઢવાનું ને બધું આમ એટલું બધું. ગરીબના ઘેરે બિચારા શું હોય, ગાંઠું થઈ ગયેલા ગોદડા હોય, અને ગાડલું હોય તો કેટલી ગાંઠાવાળી હોય. પહેલાના બધી આવી બધી ગરીબના માણસોને હજી ત્યાં આવ્યું હોય બિચારાને, હોય એની ઘણી વખત તો ઓલી દાસીને આ બધું જોઈને આમ બહુ આમ હરખ થયો કે આમ રાજાની ગાદી કેટલી સરસ, કોઈ હતું નહીં. એને ઓલા આજુબાજુ આમ જોયું અને એમ કે થોડી વાર આમ હોઈ લેવા મજા આવે, આમ લાભ લઈ લેવા, બધું પોચું પોચું છે. તો એ જરાક આમ દાસી હોતી ને ત્યાં આમ ખબર નહીં અચાનક હું થયું, રાજા આવી ચડ્યા. હો, અને કંઈક અચાનક આવ્યા અંદર અને જોયું તો કે આ હુતેલી. હા, હું સીધા ડોળા કાઢ્યા ને ખીજાણા ને રાજા ગુસ્સે થઈ ગયા ને ઓલાને તાત્કાલિક સૈનિકોને બોલાવ્યા ને આને એક ચાબુક મારો કે જોરદાર, એને દંડ ફટકારો. ઓલાને દંડ તો ફટકાર્યો. ઓલી દાસી પેલા રડી ને પછી હસવા માંડી. તો ઓલા રાજા કે તું આ કેમ ઘડીક હસીને પછી પાછો હું રડીને પાછી હસે છો? એ કે રાજા માફ કરજો, મને વિચાર આવ્યો. એ કે આ તમારી સુખ સાહેબી મેં એક થોડીક સેકન્ડો માટે ભોગવી, એમાં મને એક ચાબુક મળ્યું, તમારું શું થશે? સમજાણું? તમારું શું થશે આમાં? એટલે મને હસવું આવ્યું અને રડવું આવ્યું. રાજાને ખબર પડી કે સાચી વાત. એવું સમજો ને, આ લોકોના સુખ આવા છે. આપણે ભોગવીએ તો આપણને એમ લાગે વાહ આ મોજ મજા, પણ પછી એનું પાછળ હું ભોગવવાનો વારો આવશે ને એ જ્યારે કરવાનું થાય ત્યારે ખબર પડે. એટલે આપણા સંતો આપણને પોકારીને ચેતવે છે. સ્વામી કહે છે, એવું સુખ જોઈ આ જગતનું જેનું માન્યું નહીં કિયામન. ભગવાનના ભક્તો હોય, ભગવાનના આશ્રિતો હોય, એને છે ને આ લોકના સુખમાં ચમક દમકમાં ક્યાંય મન ન માને. એટલે ન માને કેમ કે એને ખબર છે કે આ ભોગવીએ તો પછી એક ચાબુકની જગ્યાએ પછી જેટલું ભોગવીએ એટલા વધારે ચાબુક ખાવા પડે. એટલે સ્વામી કે એનું મન ક્યાંય ન માન્યું. પછી એવા જે કોઈ મોટા ભક્ત હતા, તજુ સુખ ત્રિય ધન તનનું કરવા પ્રભુને પ્રસન્ન. સ્વામી કે એવા ભક્તો હતા, એમણે પછી આ સુખ બધું છોડી દીધું. સ્ત્રી, તન, ધન આ બધા સુખોને છોડી અને પોતે પ્રભુના ભજન કરવાનું નક્કી કર્યું. પ્રસન્ન મને ભગવાનને ભજ્યા. એવા બધા ભક્તો થઈ ગયા. સ્વામી કહે નહીતર કેવું થાય છે, આમ આ લોકના સુખોમાં જેનું મન માને ને આમ એને બહુ હરખ હોય. એક ડોશીમાં આમ બહુ હરખમાં હતા. તો એક શેઠે એને પૂછ્યું કે માજી તમારો છોકરો શું કરે છે? અરે શેઠ કીધાની નથી, અમારો છોકરો તો એટલો બધો આમ સરસ લેને છે ને લેને. તો કે શું લેને? તમને ખબર છે ઓલા એરુના રાફડા હોય ને, એ રાફડામાં એવી માન્યતા છે, આપણે કોઈ દી અખતરો ન કરતા, રાફડા ખોદે ને તો એમાં ધન હોય એમ કે છે. એવું બહાર માન્યતા સાંભળેલું ક્યારે? સુરભાઈ જવા પાડે હે? હા, દાટ્યું હોય અને એટલે જ ત્યાં સાપ થતા હોય ને કણા થતા હોય ને એવું હોય. એટલે ઓલી ડોશી કે શેઠને કે મારો દીકરો તો બહુ લેને છે, રાફડા ખોદવાનો ધંધો કરે છે. સમજાણું? એ કે મારો દીકરો તો રાફડા ખોદવાનો ધંધો કરે.
તો શેઠ કે તો જીવતો જ મરેલો સમજવાનો. ડોશી તમારો છોકરો જીવતો જ મરેલો છે. કેદી એને ડંસ લાગી જાય નિક્કીની ને આ કાંઈ રાફડામાં કઈ ધન દાટ્યું. હવે એ રાફડા ખોદતા ખોદતા કોક દાડો જો તમારો છોકરો ઓલો ડંસી ગયો તો કોબરા પતી ગયું. એટલે તમારો છોકરો જીવતો છે પણ મરેલો જ સમજજો ડોશી, તમે બહુ હરખાતા નહીં. સમજાણું? એમ કે સ્વામી જો એવું સુખ જોયા જગતનું જેનું માન્યું નહીં ક્યાંય મન. આ બધા લોકના સુખ આવા રાફડા ખોદવા જેવા. જીવતા મરેલા જેવું કહેવાય. જીવતા મરેલા ન જીવાય, જીવતા જીવતા જ જીવાય. સમજાણું? એવું આપણે જીવન બનાવાય કે ભગવાનને ગમે, ભગવાનના ભજનના સુખમાં આપણે ડૂબીએ. સ્વામી કે તજુ સુખ ત્રિય તન ધનનું કરવા પ્રભુને પ્રસન્ન. ભગવાનને રાજી કરવાને એ મોટી વાત છે. સૌથી મોટી વાત, સૌથી મોટી કમાણી ભગવાનનો રાજીપો. રળવા જેવો એક રાજીપો છે, આવું એક સૂત્ર છે. સમજાણું? અને ભગવાનનો રાજીપો રળી લીધો હોય મોટી કમાણી કહેવાય. આપણા સંપ્રદાયના નંદ સંતો, તમે બહુ જ આજા સંતોના જીવન એવા છે કે એ સંતોએ એટલા મોટા બધા સુખોને છોડીને આવેલા. આપણા સદગુરુ આનંદાનંદ સ્વામી, તમે બધાએ નામ સાંભળ્યું છે, મહારાજના દીક્ષિત. આનંદાનંદ સ્વામી ભરતપુર સ્ટેટના રાજા હતા. ત્યાં મેઇન રાજગાદી ઉપર પોતે બેઠેલા હતા ને પોતે રાજા જ હતા. પણ એને મનમાં એમ થયું મારે ભગવાનને ભજવા છે. અને એને વિચારો આવ્યા. એક બહુ મોટી એની તો કથા છે ને આખી સ્ટોરી છે કે ઘણા દિવસ સુધીની એની કથા થાય એવી મોટી કથા છે. પણ છેવટે એ આખું રાજપાટ છોડી અને વિચરણ કરતા 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 આ બાજુ કાઠિયાવાડમાં આવ્યા ને એને ખ્યાલ આવ્યો કે સ્વામિનારાયણ ભગવાન ત્યારે પ્રગટ પ્રમાણે બિરાજે છે. અને પછી મહારાજના શરણે આવે છે અને મહારાજને કહે છે કે મહારાજ મને સાધુ કરો. મહારાજ બધું જાણ્યું તમે કોણ ને ક્યાંથી હું. ભરતપુર સ્ટેટના મેઇન રાજા, ન્યા કોકને બેહારીને ખાનગીમ નીકળીને પોતે આવી ગયા. આખું રાજ વાહે ગોતતું રહી ગયું અને પોતે અહીંયા સાધુ થઈ ગયા. અને સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણને ખોળે બેહીને સંત બની ગયા અને પોતે કામ કરવાનું કરી લીધું. બધું જ સુખ છોડી દીધું. બોલો, એની પાસે બધું જ હોય ને. રાજ્ય હોય એટલે ધનનું સુખ હોય, તનનું સુખ હોય, સંપત્તિનું સુખ હોય, સ્ત્રીનું સુખ હોય, બધા જ સુખો હોય. બધું છોડીને ભગવાનને ચરણે લાગી ગયા. હવે રાજાઓ તો ઘણા થયા દુનિયામાં, થાય જ છે ને. એને પ્રાપ્તિ કોને કેવી હોય આપણને ખબર નથી, પણ જે ભગવાનના શરણે આવી ગયા. આનંદાનંદ સ્વામીને તો પછી મહારાજ સાથે હતા અને એ તમને ખબર છે એ વખતે મહારાજે એને બહુ મોટી એક સેવા આપેલી. મહારાજની સાથે 500 પરમહંસો તો આપણે કહીએ છીએ, પણ 500 કરતાં પણ બહુ વધારે સંતો હતા, બહુ ઝાઝા સંતો હતા. એ બધા સંતોને જ્યાંથી ક્યાં જવું, ક્યાં મોકલવા, ક્યાં કયા મંડળોને મોકલવા, બધું જ આખું કામ સેવા મહારાજે આનંદાનંદ સ્વામીને આપેલું. એને બહુ મોટી સેવા હતી. મહારાજની સાથે સતત સંપર્કમાં રહેવાનું અને મહારાજની મરજી પ્રમાણે કયા મંડળને ક્યાં મોકલવું, ક્યાં વિચરણમાં મોકલવું, ક્યાં કેવી રીતે કયા સંતોને રાખવા, એ બધું જ આયોજન સદગુરુ આનંદાનંદ સ્વામી કરતા. એ પછી એવા મોટા સંપ્રદાયના મહાન સદગુરુ સંત બન્યા. અને એના તો પછી બીજા બધા ઘણા બધા પ્રસંગોના આખ્યાનો છે. પણ કહેવાનું કે એણે ભગવાનને ભજવા માટે આ બધું છોડી દીધું. આખું સમૃદ્ધિ વાળું રાજ્ય બધું જ એને છોડી દીધું. સદગુરુ બ્રહ્માનંદ સ્વામીની વાત આપણે જોઈએ. લાડુદાન ગઢવી બહુ જોરદાર કવિ હતા અને બહુ ભણેલા ને પિંગળ બંગળ બધા કેટલી ભાષાઓમાં બધું જાણે. અને રજવાડાઓમાં તો એટલું બધું એમનું માન સન્માન કે એની કોઈ વાત નહીં. ઘરાણાઓ એટલા બધા એને ભેટ મળેલા ને બધા પહેરેલા. એને આમ કહેતા હતા બહુ જાજુ ઘરાણું પહેરતા. અને એ વખતે આમ રાજા જેવું એનું જીવન, એટલી બધી સંપત્તિઓને એટલું બધું માન ને સન્માન ને બધે મળે. તમે વિચાર કરો, આવું મળતું હોય ને માણસ છોડે જ નહીં. આપણને અત્યારે જો આટલું મળતું હોય ને, તમે જુઓ આપણેથી છૂટે જ નહીં હોય, કાંઈ વસ્તુ ન છૂટે. એ વસ્તુ સાઈડમાં કરીને ભગવાન ભજી લેવા આવો વિચાર ન આવે. તો બ્રહ્માનંદ સ્વામીને એ વિચાર આવ્યો કે આ બધું છેવટે આ બરફના પૂતળા જેવું થયું ને, ઓગળી જવાનું આ કામ. હું બધું મૂકીને મહારાજના શરણે આવી ગયા. અને હાવ પછી તો સંત આવી ગયા એટલે સંતના નિયમ પ્રમાણે પછી કાંઈ પછી પોતે ઘરણા બરણા કાંઈ પહેરાય નહીં. અને ત્યાં સુધી કે પછી તો બીજાના માટે ગાયું પણ નહીં આજીવન. કે બસ હવે જે મોઢે શેરડી રસ પીધા હોય એ મોઢે કૂચા ન ચવાય, એમ ભગવાનમાં લાગી ગયા. બોલો, મોટા મોટા સમૃદ્ધિ સંપત્તિ સુખો છોડી અને આ બધા સંતો ભગવાનને શરણે લાગી ગયા. એટલે સ્વામી કહે તજો સુખ ત્રિયતન દાનનું
કરવા પ્રભુને પ્રસન્ન. આ સાચો માર્ગ કહેવાય, સારો માર્ગ કહેવાય. અને આ માર્ગે જેટલા આગળ ચાલીએ એમાં કોઈ દિવસ પાછા પડવાનું ન થાય. અને એવું કહેવાય ખોટા રસ્તે જેટલી વખત આપણે ચાલીએ ને, જેટલા આગળ ચાલ્યા ને એટલું જ પાછું આવવું પડે આપણે. એટલે એ માર્ગે જિંદગી ખોટી વાપરી ન નખાય. બહુ જ સાવધાનીપૂર્વક સંપૂર્ણ સજાગતાપણે આપણે ચાલીએ તો કામ થઈ શકે એવું છે.